ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સો આપણે લાસ્ટ 2 લેક્ચરમાં 2 લોસ ભણ્યા છે. એક તો છે પેરેલેલોગ્રામ અને બીજું છે ટ્રાયંગલ, કે જેમાં મોસ્ટલી એના ઇક્વેશન કેવા સેમ આવતા હતા, રાઈટ. તો આપણે થોડું બાયફર્કેશન જોઈ લઈએ કે આપણે એક્ઝેક્ટલી કઈ રીતે કરવું છે, બરાબર. એના અલગ અલગ ઇક્વેશન જોઈ લઈએ. ફર્સ્ટ છે યુઝિંગ પેરેલેલોગ્રામ law of forces, અને સેકન્ડ હતું યુઝિંગ ટ્રાયંગલ law of forces. તો હવે આના ઇક્વેશન કયા હતા જોઈ લે. આમાં હતું રિઝલ્ટન્ટ આરનું ઇક્વેશન √p² + q² + 2pq cos θ, રાઈટ. અને tan આલ્ફાનું એટલે એંગલનું ઇક્વેશન હતું q sin θ / p + q cos θ. ખ્યાલ આવે. અહીંયા થીટા શું હતું તો કે એંગલ બિટવીન p એન્ડ q, એંગલ બિટવીન ટુ ફોર્સીસ p એન્ડ q. જ્યારે આલ્ફા શું હતું એંગલ બિટવીન p એન્ડ r, ફોર્સ એન્ડ રિઝલ્ટન્ટ, રાઈટ. ટ્રાયંગલ માટે શું હતું રિઝલ્ટન્ટનું ઇક્વેશન p² + q² - 2pq cos β. અને એંગલનું ઇક્વેશન આલ્ફા = sin ઇન્વર્સ q/r sin β, રાઈટ. હવે અહીંયા જે હતું એ બીટામાં શું હતું તો કે 180 ડિગ્રી માઇનસ થીટા. અને આલ્ફા શું હતું તો કે એંગલ બિટવીન p એન્ડ r, બરાબર. તો આ 2 ઇક્વેશન જે છે એ તમારે યાદ રાખવાના છે કે અલગ અલગ મિક્સ ના થઈ જાય. રિઝલ્ટન્ટનું ઇક્વેશન બંનેમાં અલગ છે. આમાં પ્લસ આવશે તો આમાં માઇનસ આવશે, આમાં થીટા છે તો આમાં બીટા છે, રાઈટ. એમાં એંગલમાં tan આલ્ફા છે, આમાં અહીંયા સાઇન આલ્ફા છે, રાઈટ. તો અલગ અલગ ઇક્વેશન છે, તો યાદ રાખવાનું કે આપણે ભૂલી ના જવાય, રાઈટ. સો આજે આપણે ભણીશું રિઝોલ્યુશન ઓફ ફોર્સીસ, resolution of forces, રાઈટ. તો આમાં શું આવે તો એક એક્ઝામ્પલ લઈ લઈએ કે અહીંયા રિવર છે, બરાબર. એક નદી જાય છે. આ તમારી હોડી છે, બરાબર. આ નદી છે, બરાબર. હવે નદીના લીધે અહીંયા તમારો શું લાગશે, નદીમાં તમે હલેસા મારશો તો અહીંયા તમે F ફોર્સથી આગળ વધશો, રાઈટ. પણ અહીંયા સિચ્યુએશન એવી થાય છે કે આમાં 3 વ્યક્તિ બેઠા છે, બરાબર. 3 હલેસા પર, પણ જે હલેસાથી એ લોકો જઈ રહ્યા છે આગળ, એ હલેસું એ લોકોના પાણીમાં પડી ગયા, બરાબર. તો હવે આ જે બોટને છે એ અહીંયા આગળ લઈ જવા, આગળ તરફ જવા માટે એવો કઈ રીતને ફોર્સ આપવો પડશે તો એ એક વ્યક્તિ જે છે સી અહીંયા રહેશે, એ વ્યક્તિ અહીંયા જતું રહેશે, બી વ્યક્તિ અહીંયા જતું રહેશે, રાઈટ. હવે એને અહીંયા એ શું કરશે, રોપ વડે દોરી લઈને 2 જતા રહેશે, અને પછી બંને એ બાજુથી ફોર્સ આપશે, બંને એ બાજુથી ખેંચશે. એનો મતલબ કે 2 આ સાઈડથી ખેંચશે ત્યારે એ જે બોટ જે છે, હોડી તમારી છે, એ શું થઈ જશે, આ ડિરેક્શનમાં મૂવ કરશે, રાઈટ. તો બંને બાજુ ઇક્વલ ફોર્સ તમે આપશો તો એ કેટલો ટોટલ ફોર્સ થઈ જશે એનો F ફોર્સ. તો એના લીધે શું થઈ જશે, તમારું બોટ મૂવ કરશે. તો એનો મતલબ શું થઈ ગયો કે ફોર્સ FA અને FB એ શું થઈ ગયા, એફના સબપાર્ટ્સ થઈ ગયા, રાઈટ. તો એ કંઈક આવું દેખાશે કે આ થઈ ગયો તમારો ફોર્સ F, આ થઈ ગયો તમારો ફોર્સ FA, અને આ બીજો સેકન્ડ ફોર્સ થઈ ગયો તમારો FB. તો F શું થઈ ગયું, આ થઈ ગયું તમારું રિઝલ્ટન્ટ ફોર્સ. જ્યારે FA અને FB આ બંને શું થઈ ગયા, એના કમ્પોનન્ટ્સ. ખ્યાલ આવ્યો શું થયું.
ફોર્સ ટોટલ એફ જ છે, પણ આપણે એને શું કરવું, બે સરખા ભાગમાં ડિવાઈડ કરી નાખીએ, એફ એ અને એફ બી. તો એને બીજી રીતે એ કેવું હોય તો શું કહેવાય, તો ધીસ પ્રોસેસ ઓફ સેપરેટિંગ રિઝલ્ટન્ટ ફોર્સ ઇન્ટુ ટુ કમ્પોનન્ટ્સ એફ એ એન્ડ એફ બી ઇટ્સ કોલ્ડ રિઝોલ્યુશન ઓફ ફોર્સીસ. બે ફોર્સમાં ડિવાઈડ કરીને ફોર્સ એને રિઝલ્ટન્ટ ફોર્સ આપીએ તેને શું કહેવાય, રિઝોલ્યુશન ઓફ ફોર્સીસ. બીજી રીતે એને કેવું હોય તો એવું બી કહી શકાય કે પ્રોસેસ ઓફ સ્પ્લિટિંગ અપ ધ ગિવન ફોર્સીસ ઇન્ટુ ટુ ઓર મોર કમ્પોનન્ટ્સ. અહીંયા આપણે બે જ કમ્પોનન્ટ્સને એને ડિવાઈડ કર્યા છે, પણ બે કરતાં વધારે કમ્પોનન્ટ્સમાં બી ડિવાઈડ કરી શકાય ઇન પર્ટિક્યુલર ડિરેક્શન વિધાઉટ ચેન્જિંગ ઇફેક્ટ ઓફ અ બોડી. એટલે આ જે બોડી છે એ તમને ખબર છે કે આ જ ડિરેક્શનમાં મૂવ કરવાની હતી અને એ નથી થતી, તો એને આપણે શું કર્યું છે, એવો ફોર્સ આપ્યો કે એ જ ડિરેક્શનમાં આગળ મૂવ થાય. એટલે આપણે એને ચેન્જ નહીં કરવાની, એની ઇફેક્ટ કે જે ઇફેક્ટ આવતી હોય એ સેમ રહેવી જોઈએ જે બી ફોર્સના લીધે, બરાબર. જે બી એક્સ્ટ્રા ફોર્સ લાગે બધાની જે ભેગી થઈને જે રિઝલ્ટન્ટ હોય એ જે ઓરિજિનલ રીતે જ્યાં ફોર્સ લાગવું જોઈએ ત્યાં જ લાગવું જોઈએ. પછી એની ઇફેક્ટ બદલાઈ જાય તો પછી એ કમ્પોનન્ટ્સ તમે લીધા એનો મતલબ કે ખોટા લીધા, રાઈટ. સો આગળ જઈએ. there are two types of components. બે ટાઈપના કમ્પોનન્ટ્સ છે, બરાબર. ફર્સ્ટ વન ઇઝ ઓર્થોગોનલ કમ્પોનન્ટ. એને બીજું તમે રેક્ટેન્ગ્યુલર કમ્પોનન્ટ્સ બી તમે એને કહી શકો છો, રાઈટ. તો પહેલું આપણે ભણવાનું છે ઓર્થોગોનલ કમ્પોનન્ટ. બે ટાઈપના કમ્પોનન્ટ હોય છે, એક ઓર્થોગોનલ અને સેકન્ડ વન ઇઝ નોન ઓર્થોગોનલ, રાઈટ. સો આ કમ્પોનન્ટમાં શું હોય છે તો કે કમ્પોનન્ટ્સ વિચ આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. મતલબ આ એક કમ્પોનન્ટ છે તમારો પી, બીજો છે ક્યુ, અને આ તમારીમાંથી જશે રિઝલ્ટન્ટ આર, અને આ ડી તમારો થઈ ગયો એંગલ 90 ડિગ્રી. તો શું કહે છે, ઓર્થોગોનલ કમ્પોનન્ટ એવા હોવા જોઈએ કે જે એકબીજાના કેવા હોય, પરપેન્ડિક્યુલર મતલબ એટલે એનો એંગલ કેવો હોવો જોઈએ, 90 ડિગ્રી. ખ્યાલ આવ્યો. બીજા અર્થમાં કહીએ તો કમ્પોનન્ટ્સ વિચ મેક 90 ડિગ્રી વિથ ઈચ અધર ઇઝ ઓલ્સો નોન એઝ ઓર્થોગોનલ કમ્પોનન્ટ્સ. So force splitting up into the two mutually perpendicular components, which is first is a horizontal component, એ x તરીકે આપણે ઓળખીશું, અને બીજું છે વર્ટિકલ કમ્પોનન્ટ, એને આપણે y કહીશું. ખ્યાલ આવ્યો. સો અહીંયા જે ફોર્સ હતો, આ જે રિઝલ્ટન્ટ છે એને કેટલા આપણે બે ભાગમાં ડિવાઈડ કર્યું, બે ફોર્સમાં બે કમ્પોનન્ટમાં ડિવાઈડ કર્યું. એક કેવો છે એક્સ મતલબ હોરિઝોન્ટલ, જે બી હોરિઝોન્ટલ ફોર્સ છે એને એક્સ અક્સિસ પરથી આપણે એને શું કહીશું, આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. તો વર્ટિકલ કમ્પોનન્ટ હશે એને આપણે વાય કહીશું, અને હોરિઝોન્ટલ હશે એને આપણે એક્સ કહીશું. સેકન્ડ છે આપણું નોન ઓર્થોગોનલ કમ્પોનન્ટ્સ. હવે એમાં શું હોય છે તો જે ઓર્થોગોનલ હતું એમાં કરતાં એકદમ ઉલટું. નોન ઓર્થોગોનલમાં શું હોય છે, ફર્સ્ટ પોઈન્ટ નોટ પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. શું કહે છે કે એકબીજાથી પરપેન્ડિક્યુલર હોવા જોઈએ નહીં. બીજું કે નોન ઓર્થોગોનલ કમ્પોનન્ટ્સ ક્યારે કહેવાય, ઇફ થીટા વિચ ઇઝ ગ્રેટર દેન 90 ડિગ્રી ઓર થીટા વિચ ઇઝ લેસ દેન 90 ડિગ્રી. 90 ડિગ્રી ના હોવું જોઈએ. 90 ડિગ્રી થાય તેનો મતલબ શું થઈ ગયો, પરપેન્ડિક્યુલર. અને જ્યારે પરપેન્ડિક્યુલર થઈ જાય ત્યારે તમારો કોમ્પોનન્ટ કેવો થઈ જશે, ઓર્થોગોનલ, રાઈટ. તો યા તો એ 90 ડિગ્રી કરતાં વધારે હોવું જોઈએ, તો 90 ડિગ્રી કરતાં ઓછો હોવું જોઈએ, રાઈટ. સો ધીસ કેન બી કેલ્ક્યુલેટેડ બાય લો ઓફ પેરેલોગ્રામ ફોર્સ ઓર ટ્રાયંગલ લો ઓફ ફોર્સીસ. નોન ઓર્થોગોનલ કમ્પોનન્ટ છે એ બે મેથડથી કાઉન્ટ કરી શકાય છે. પહેલું છે પેરેલોગ્રામ એન્ડ સેકન્ડ છે ટ્રાયંગલ, રાઈટ. તો આ બે લોસથી તમને કેલ્ક્યુલેટ કરી શકો છો નોન ઓર્થોગોનલ કમ્પોનન્ટ્સ. તો
તો અહીંયા આપણે એકવાર ઓર્થોગોનલ કમ્પોનન્ટ અને નોન ઓર્થોગોનલ કમ્પોનન્ટની એકવાર ફિગર રિફર કરી લઈએ, બરાબર. પહેલાં આપણે જોઈશું ઓર્થોગોનલ કમ્પોનન્ટ માટે. તો સપોઝ અહીંયા એક અક્સિસ છે, બરાબર. 4 આપણે લઈ લઈએ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ને આ છે ફોર્થ. ફર્સ્ટ કેસમાં એવું છે કે આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે, રાઈટ. તો ફર્સ્ટ કેસમાં આપણે અહીંયા રિઝલ્ટન્ટ લઈએ છીએ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં, રાઈટ. તો આ થઈ ગયું તમારું રિઝલ્ટન્ટ આર, બરાબર. આ થઈ ગયો તમારો આ સપોઝ ઓરિજિન ઓ છે, આ થઈ ગયો તમારો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ. અહીંયા થીટા એંગલ બનાવે છે. ફોર્સ છે, સોરી, આ ફોર્સ આપણે કન્સિડર કરીએ પી ફોર્સ, રાઈટ. રિઝલ્ટન્ટ ફોર્સ છે પી ફોર્સ કન્સિડર કર્યું, રાઈટ. તો પી ફોર્સ જે છે એ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ સાથે થીટા એંગલનો એંગલ બનાવે છે. તેનો મતલબ શું થઈ ગયું કે આ અહીંયા ફોર્સ જે આવશે કેટલો આવશે, પી એટલે કે ફોર્સ મલ્ટીપ્લાય બાય કોસ થીટા. કેમ કોસ થીટા? કારણ કે એની જોડે એંગલ બનાવે છે. હવે જ્યારે વર્ટિકલ કમ્પોનન્ટની વાત કરીએ ત્યારે શું આવશે, ફોર્સ પી તો આવશે પણ એની જોડે એંગલ બનાવે છે ના. તેનો મતલબ શું થઈ ગયો, આ કોસ થીટા હતું તો અહીંયા શું થઈ જશે, સાઇન થીટા. જેની જોડે એંગલ બનાવે એને કોસ થીટા, જેની જોડે એંગલ ના બનાવે એ સાઇન થીટા, રાઈટ. બીજા કેસમાં સપોઝ અહીંયા તમારો ફોર્સ પી લાગે છે, રાઈટ. થીટાનો એંગલ અહીંયા બનાવે છે. આ થઈ ગયો તમારો અહીંયા બે એક્સ એક્સિસ છે, વાય એક્સિસ છે, રાઈટ. તો અહીંયા શું આવશે, અહીંયા જે ફોર્સ આવશે કયો આવશે, પી કોસ થીટા, અને અહીંયા શું આવશે વર્ટિકલમાં પી સાઇન થીટા. ખ્યાલ આવી ગયો. થર્ડ લઈ લઈએ આપણે. આ છે એક્સ એક્સિસ, આ છે વાય એક્સિસ. ફોર્સ લાગે છે થર્ડ ક્વોડ્રન્ટમાં. તો આ થઈ ગયો હોરિઝોન્ટલ અને આ થઈ ગયો વર્ટિકલ. આ ઓરિજિન એનું ઓ છે, રાઈટ. તો અહીંયા ફોર્સ પી લાગે છે અને એંગલ બનાવે છે થીટા અહીંયા. તો મતલબ આ ફોર્સ કેવો થઈ ગયો અહીંયા, પી કોસ થીટા, અને એનો સામેનો શું થઈ જશે, પી સાઇન થીટા, બરાબર. હવે સેકન્ડ ક્વોડ્રન્ટમાં આપણે ફોર્સ લઈ લઈએ પી, બરાબર. ઓરિજિન ઓ, એક્સ એક્સિસ, વાય એક્સિસ, રાઈટ. તો ફોર્સ અહીંયા પી છે, થીટાનો એંગલ અહીંયા બનાવે છે તો આ શું થઈ જશે, પી કોસ થીટા. અહીંયાનું જોડે એંગલ બનાવે છે એટલે, અને એંગલ નથી બનાવતો તો પી સાઇન થીટા. તો આ જે ચાર જે આપણે જોયા એ કેવા છે, ઓર્થોગોનલ કમ્પોનન્ટ્સ. કેમ? કારણ કે બધા જ એકબીજાના પરપેન્ડિક્યુલર છે. પરપેન્ડિક્યુલરનો મતલબ બંને ફોર્સ એકબીજાથી 90 ડિગ્રી કાટખૂણો બનાવી રહ્યા છે, એટલે આપણે શું કહેવાય એને, ઓર્થોગોનલ કમ્પોનન્ટ. હવે નોન ઓર્થોગોનલની ફિગર આપણે દોરીએ તો એ કેવી આવશે કે સપોઝ આ એક ફોર્સ છે પી, તો બીજો ફોર્સ કેવો હશે, ક્યુ આવો હશે, રાઈટ. એક ફોર્સ પી આવો છે તો ક્યુ આવો હશે, અને એનો રિઝલ્ટન્ટ ક્યાંક જતું હશે. અઝ્યુમ કરી લઈએ કે અહીંયા કંઈક રિઝલ્ટન્ટ જાય છે, બરાબર. તો આ જે થીટા થઈ ગયો એ શું થઈ ગયો, 90 ડિગ્રી કરતાં વધી ગયો. 90 ડિગ્રી તો અહીંયા આવે આપણી, રાઈટ, કાટખૂણા પર આવે. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ કે ચલો આ થઈ ગયો તમારો પી ફોર્સ અને આ થઈ ગયો તમારો ક્યુ ફોર્સ. તો બેની વચ્ચેનું રિઝલ્ટન્ટ કંઈક મે બી અહીંયા ક્યાંક આવતો હશે, આર. તો આ જે થીટા છે એ થીટા કેવો થઈ ગયો, લેસ ધેન 90 ડિગ્રી, કારણ કે 90 ડિગ્રી અહીંયા આવે અને આમાં અહીંયા આવે, બરાબર. તો 90 ડિગ્રી કરતાં વધી જતો હતો, 90 ડિગ્રી કરતાં ઓછો થઈ જતો હતો. તો આ કેવો કમ્પોનન્ટ થઈ ગયો આપણો, નોન ઓર્થોગોનલ કમ્પોનન્ટ્સ. ખ્યાલ આવી ગયો. આજે આપણે રિઝોલ્યુશન ઓફ ફોર્સીસ ભણ્યા કે જેમાં બે ફોર્સ એકબીજા જોડે પરપેન્ડિક્યુલર હોય, મતલબ 90 ડિગ્રીના એંગલ પર હોય તો એને કેવા કમ્પોનન્ટ્સ કહેવાય, ઓર્થોગોનલ કમ્પોનન્ટ્સ. અને આપણે જોઈ લીધું કે એની અંદર શું કરવાનું હતું કે જે ફોર્સ એંગલ બનાવતો હોય, જે બી એક્સ કમ્પોનન્ટ જોડે વાય કમ્પોનન્ટ જોડે જ્યાં થીટા આવતો હોય ત્યાં શું આવે, કોસ થીટા, અને જ્યાં થીટાનો એંગલ ના બનાવતો હોય એની સામેની સાઈડ શું આવશે, પી સાઇન થીટા, રાઈટ. તો આપણે 1, 2, 3, 4 કેસ એના જોયા. અને ઓર્થોગોનલ કમ્પોનન્ટમાં શું હતું કે એનો થીટા 90 ના હોવો જોઈએ, યા તો એના કરતાં વધારે હોવું જોઈએ, યા તો એના કરતાં ઓછું હોવું જોઈએ. તો આપણે અહીંયા એના નાના એવા એક્ઝામ્પલ લઈ લઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ કે આપણને અહીંયા એક્સ
અને વાય બે એક્સિસ પ્રોવાઈડ કરી છે, એક્સ એક્સ વાય બરાબર. અહીંયા આપણને આપેલો છે એફ એટલે કે ફોર્સ આપ્યો છે 10 ન્યૂટનનો બરાબર. અને એવું કહે છે કે હોરિઝોન્ટલ સાથે કેટલો એંગલ બનાવે છે 30 ડિગ્રી. તો આનું રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ ફાઇન્ડ કરો. તો રિઝોલ્યુશન ફોર્સિસ મતલબ કે એફનું આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીશું. તો આ આપણે લઈશું એફ એટ એક્સ, સોરી આ કેમ આવું કર્યું સોરી, આ એક્સ એક્સિસ છે અને આ વાય એક્સિસ છે રાઈટ. તો એક્સ એક્સિસ સાથે બનાવશે તો એ ફોર્સને શું કહીશું? ફોર્સ એટ ડિરેક્શન ઓફ ફોર્સ ઇન ધ એક્સ ડિરેક્શન, અને અહીંયા આવશે ફોર્સ ઇન વાય ડિરેક્શન. તો આપણે અહીંયા બે જોઈન કરી દઈએ કે બે પાર્ટમાં ડિવાઈડ કરવું, એફ એક્સ અને એફ વાયમાં. હવે એફ એક્સ શું આવશે? તો એની જોડે એંગલ બનાવે છે તો કે હા બનાવે છે, તો શું આવશે? એફ મલ્ટીપ્લાય બાય કોસ 30 ડિગ્રી. અહીંયા એફ આપણને શું પ્રોવાઈડ કર્યો છે? 10. તો 10 cos 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ એનો આન્સર તમે ફાઇન્ડ આઉટ કરી લેજો બરાબર. તેનો એફ એક્સ તમારો આવી ગયો એક કે 10 cos 30 રાઈટ. હવે એફ વાયની વારી, તો એફ વાયમાં શું આવશે? એફ તો આવશે જ, મલ્ટીપ્લાય બાય એની જોડે એંગલ બનાવતો છે એની સામેનો છે બરાબર, એની સામે એંગલ બનાવે. તો અહીંયા શું થઈ ગયું? સાઇન થીટા, તો સાઇન 30 ડિગ્રી રાઈટ. તો એફ આપણું છે 10 અને એંગલવાળું છે આપણું સાઇન 30 ડિગ્રી. તો એફ વાય શું મળી ગયું આપણને? 10 sin 30. એફ એક્સ મળી ગયો 10 cos 30. ખ્યાલ આવ્યો? બીજો એના જેવો સિમિલર એક્ઝામ્પલ લઈ લઈએ. બીજો સિમિલર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે બે એક્સિસ તમને અહીંયા આપેલી છે. અહીંયા ફોર્સ આપ્યો છે એફ છે 20 ન્યૂટનનો, અને અહીંયા તમારો અહીંયા ચલો બીજો એંગલ લઈ લઈએ. તો અહીંયા બનાવે છે 70 ડિગ્રીનો એંગલ બરાબર. તો આના બે પાર્ટમાં ડિવાઈડ કરો. તો આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી નાખીએ. આ થશે તમારો એફ એક્સ, આ થશે તમારું એફ વાય. હવે એફ એક્સમાં અહીંયા શું આવશે? તો એફ એક્સ ઇઝ પહેલાં આવશે એનો ફોર્સ મલ્ટીપ્લાય બાય જુઓ કે એફ એક્સ સાથે થીટા બનાવે છે, એનો એંગલ બનાવે છે, ના નથી બનાવતો. તો ના બનાવતો હોય તો શું આવે? સાઇન. અને એંગલ કેટલો છે? 70. તો એફ અહીંયા છે 20 અને એનું એંગલ સામેનો છે સાઇન 70. તો એફ એક્સ કમ્પોનન્ટ તમને મળી ગયો. હવે એફ વાય કમ્પોનન્ટ કેવી રીતે મળશે? તો કે એંગલ બનાવે છે અહીંયા, તો કે હા બનાવે છે. તો પહેલાં એનો ફોર્સ મલ્ટીપ્લાય બાય એનો એંગલ કેટલો છે? 70. તો એની જોડે એંગલ બનાવે છે તો શું આવશે? કોસ. તો અહીંયા આવશે તમારો 20 cos 70. એફ વાય મળી ગયો, એફ એક્સ મળી ગયો રાઈટ. સિમ્પલ, તમને ખ્યાલ આવી ગયો. તો એક થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ કે એવું કીધું છે કે રિઝોલ્વ ધીસ ફોર્સ. અહીંયા તમને કીધું હશે કે રિઝોલ્વ ફોર્સ રાઈટ. અને નીચે તમને આપ્યું હશે કે અહીંયા છે 40 ડિગ્રીનો એંગલ છે અને અહીંયા તમને ફોર્સ આપ્યો છે 50 ન્યૂટનનો. તો આને શું કીધું છે કે આ ફોર્સને રિઝોલ્વ કરો. તો આ ફોર્સને રિઝોલ્વ કરીશું તો આ થઈ ગયો તમારો અહીંયા ઓરિજિન કંઈક ઓ પોઈન્ટ લઈ લઈએ. આ થઈ ગયો તમારો 50 ન્યૂટનનો ફોર્સ. એને આપણે લીધો એફ એક્સ હોરિઝોન્ટલ ડિરેક્શનમાં અને અહીં લીધું તો એફ વાય બરાબર. અહીંયા આપ્યો છે એંગલ 40 ડિગ્રી. તો અહીંયા શું આવશે? એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એંગલ બનાવે છે એફ એક્સ જોડે, હા બનાવતો હોય તો એંગલ આવશે કોસ 40 ડિગ્રી. તો તમારો એફ છે 50 cos 40. એફ એક્સ મળી ગયો. એફ વાય શું આવશે? એફ મલ્ટીપ્લાય એફ વાયની જોડે એંગલ બનાવે છે ના, તો શું આવશે? એફ મલ્ટીપ્લાય બાય સાઇન 40 ડિગ્રી. તો તમારો એફ છે 50 સાઇન 40 ડિગ્રી. તો એફ એક્સ મળી ગયો તમને, એફ વાય મળી ગયો. તો આ શું કરું? તમે એક ફોર્સ રિઝલ્ટન્ટ આપ્યો હતો, એને રિઝોલ્વ કર્યા એટલે કે બે કમ્પોનન્ટ્સમાં એને ડિવાઈડ કર્યા અને એનો આપણે આન્સર લાવ્યા. જેની જોડે એંગલ બનાવે એ કોસ, ના બનાવે સાઇન. આટલું યાદ રાખવાનું છે બરાબર. તો આના જ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કાઉન્ટ કરીશું. જો તમને આમાં થોડો બી ડાઉટ લાગતો હોય કે આમાં મને નથી ખબર પડતી તો તમે ફ્રીલી મને મેસેજમાં યા તો ફોન કરીને તમે પૂછી શકો છો રાઈટ. સો થેન્ક યુ.